એક વખત આ વિડીયોને તમે પૂરો જોઈ લીધો તો તમારે બહારથી દાબેલી મસાલો લાવવાની બિલકુલ જરૂર નથી. અને આજે આપણે સ્પેશિયલ કર્ણાવતીની દાબેલી બનાવીશું અને દાબેલીનો જે મસાલો છે એ પણ જાતે જ બનાવીશું. અને આ મસાલાને તમે સ્ટોર કરી અને રાખી શકો છો. 1 ચમચી આખા ધાણા મેં અહીંયા લીધા છે, 1 ચમચી જીરું લઈ લેશું, ત્યારબાદ 1 ચમચી વરિયાળી લેવાની છે. કોઈ પણ વસ્તુનું માપ છે એ તમારે એકદમ પરફેક્ટ લેવાનું છે. 1 સ્ટાર લઈ લેશું, 1 ઇંચ જેટલો મેં અહીંયા તજનો ટુકડો લીધેલો છે, 1 તેજપત્તા લઈ લઈએ. તેજપત્તા આ રીતનું જે મીડિયમ સાઇઝનું હોય એ લેવાનું છે. 1 ચમચી મરી લઈ લઈએ, મરી આ રીતના આખા જ લેવાના છે. 1 ચમચી લવિંગ લઈ લેવાના છે. બધા જ મસાલા છે એ બધા મસાલાને આપણે રોસ્ટ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ બધા મસાલાને રોસ્ટ કરી લેવાના છે. વધારે પડતા બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા મેં લગભગ 1 થી 2 મિનિટ માટે બધા મસાલાને રોસ્ટ કરી લીધા છે. એમને એક પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ અને થોડા ઠંડા થવા દઈએ. ઠંડા થાય ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેવાના છે અને એનો પાવડર તૈયાર કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ છે એ બધી જ વસ્તુનું માપ તમારે એકદમ પરફેક્ટ લેવાનું છે. જો તમે અહીંયા વધારે મસાલો બનાવવા માંગતા હોય તો વસ્તુ છે એ પ્રમાણે તમારે વધારે લેવાની છે. મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર, અડધી નાની ચમચી જેટલો સંચળ પાવડર, અડધી નાની ચમચી જેટલો આમચૂર પાવડર અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું છે. તો અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું જેનાથી તીખાશ છે એ માપની રહે અને બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે મિક્સર જારની અંદર. તો આ રીતનો પાવડર બની અને તૈયાર થઈ જશે. આ પાવડરને તમે સ્ટોર કરી અને 3 થી 4 મહિના સુધી રાખી શકો છો. તમે જોઈ શકો છો દાબેલીનો જે મસાલો છે એ બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે દાબેલી બનાવી લઈએ. 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે થોડી હિંગ એડ કરી દઈએ, હળદર પાવડર એડ કરી દઈશું 1/4 ટીસ્પૂન જેટલો. અને હવે જે આપણે મસાલો બનાવીને રાખેલો હતો એ મસાલો એડ કરી દઈએ. તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો મસાલો લીધો છે. મસાલાને તેલની અંદર આપણે મિક્સ કરી લઈશું. સાથે મેં અહીંયા 2 ચમચા જેટલું આંબલીનો પલ્પ લીધો છે. આંબલીનો પલ્પ એડ કરવાનો છે જેનાથી આપણો મસાલો છે એકદમ સરસ થોડો લિક્વિડી બને. અને અહીંયા આપણે મસાલાને છે એકદમ કડક નથી બનાવવાનો, થોડો આપણે ઢીલો રહે એ રીતનો જ મસાલો બનાવીશું. મસાલાને તેલની અંદર એકદમ સરસ રીતે આપણે કૂક કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ મસાલાને કૂક કરીશું. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો મસાલો છે એ બળી જશે. અડધો કપ જેટલું મેં અહીંયા પાણી લીધું છે. પાણી આપણે ગરમ જ લેવાનું છે. ગરમ પાણી એડ કરી અને ફરીથી મસાલાને મિક્સ કરી લઈએ. જો તમારા બટેકાનો માવો છે એ વધારે કડક હોય તો પાણી અહીંયા થોડું તમારે વધારે લેવાનું છે. અહીંયા આપણે પાણી એડ કરેલું હતું એટલે થોડું મીઠું એડ કરી દઈએ. સ્વાદ અનુસાર અહીંયા મીઠું એડ કરી દેવાનું છે. અને ત્યારબાદ 1 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધેલી છે. તો મસાલો આપણે જ્યારે બનાવેલો હતો ત્યારે મસાલાની અંદર ખાંડ એડ નથી કરી, એટલા માટે આપણે પાછળથી ખાંડ એડ કરવાની છે. તમે અહીંયા મસાલાની અંદર પણ ખાંડ એડ કરી શકો છો, તો તમારે પાછળથી ખાંડ એડ કરવાની જરૂર નથી. મસાલો છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે બોઇલ બટેકા એડ કરી દઈએ. તો બટેકાને મેં અહીંયા બોઇલ કરી અને મેશ કરી દીધા છે. એમને એડ કરી અને બરાબર રીતે મિક્સ કરી દઈએ. દાબેલીનો આપણો જે મસાલો છે એ બની અને અહીંયા એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. બહાર જે દાબેલી મળે છે કર્ણાવતીની, બિલકુલ એના જેવો ટેસ્ટ આવશે. એક વખત આ રીતે ઘરે જરૂરથી દાબેલીનો મસાલો બનાવી અને ટ્રાય કરજો. મસાલાને આપણે સાઈડ પર રાખી દઈશું. આ રીતનો આપણે થોડો ઢીલો જ મસાલો તૈયાર કરવાનો છે. હવે આપણે મસાલાને તૈયાર કરી લઈએ. તો બધો જ મસાલો છે એમને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ જે બહાર મળે છે એના જેવો જ મસાલો થયો છે. અને બહાર જે રીતે ગાર્નિશ કરે છે એ રીતે આપણે થોડું ગાર્નિશ કરી લઈશું. તો ઉપર આપણે ઓનિયન એડ કરી દઈએ. જો તમે ઓનિયન ના ખાતા હોય તો તમે અહીંયા ઓનિયનને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે મસાલા સિંગ એડ કરી દઈશું. તો મેં અહીંયા મસાલા સિંગ છે એ લીધેલી છે. તમે ખારી સિંગ પણ લઈ શકો છો. ઉપરથી દાડમના દાણા એડ કરી દઈએ. દાડમના દાણા એકદમ ઓપ્શનલ છે. અને ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું. તો દાબેલીનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે દાબેલીને સ્ટફ કરી લઈએ. તો દાબેલીના જે પાવ આવે છે એ પાવને વચ્ચેથી કટ કરી અને મસાલો આપણે એડ કરી દેવાનો છે. તો પહેલાં આપણે અહીંયા આંબલીનો જે પલ્પ તૈયાર કરેલો છે એ એડ કરીશું અને ત્યારબાદ મસાલો છે એમને એડ કરી દઈએ. આંબલીનો પલ્પ અહીંયા થોડો તમારે વધારે જ લેવાનો છે જેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. પહેલાં તો બટાકાનો જે મસાલો તૈયાર કર્યો છે એ, ત્યારબાદ ઓનિયન અને સિંગદાણા છે એ એડ કરતા જઈ અને એ રીતનું આપણે 2 થી 3 વખત લેયર તૈયાર કરી લેવાનું છે.
દાબેલીને તમે આ રીતે કાચી પણ એન્જોય કરી શકો છો, અથવા તો તમને શેકેલી ભાવતી હોય તો તમે શેકી પણ શકો છો. તો આપણે દાબેલીને શેકી લઈએ. દાબેલી શેકવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ લીધેલું છે. તમે બટરમાં પણ આ દાબેલીને શેકી શકો છો. અહીંયા આપણે અત્યારે તેલમાં શેકીશું. તો સૌથી પહેલાં આપણે જે મસાલો ભરેલો છે એ બંને સાઈડને શેકી લેવાની છે, અને ત્યારબાદ ચારે બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થોડી થાય એ રીતે આપણે દાબેલીને શેકી લઈશું. ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ શેકવાની છે, જેનાથી એકદમ સરસ રીતે શેકાઈ જાય. ફરીથી આપણે થોડું તેલ એડ કરી દઈશું અને બંને સાઈડ શેકી લઈએ. સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી જ દાબેલી છે એમને શેકી લેવાની છે. તમારે જ્યારે પણ દાબેલી ખાવી હોય ત્યારે તમે ગરમા ગરમ પણ શેકી શકો છો. પહેલાંથી તમે બધી જ દાબેલીને સ્ટફ કરી અને રાખી શકો છો. અહીંયા આપણી દાબેલી બની અને તૈયાર થઈ ગઈ છે. આપણે ચારે બાજુ છે એ થોડી ઝીણી સેવ પણ લગાવી દઈશું. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. અને જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો, અને એક વખત ઘરે જરૂરથી કર્ણાવતી સ્પેશિયલ દાબેલીને ટ્રાય કરજો.